1 જાન્યુઆરી 2026 સુધીમાં રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરેલું હોય તો તમને મુશ્કેલ પડી શકે છે. માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત. જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડમાં રહેલા તમામ સભ્યોનું ઈ-કેવાયસી બાયોમેટ્રિક વેરિફિકેશન નથી કરાવ્યું તો 1 જાન્યુઆરી 2026થી રેશન કાર્ડ મેળવવું મુશ્કેલ પડી શકે છે. સરકાર બોગસ રેશન કાર્ડ દૂર કરવા માટે આ પ્રક્રિયા પર ભાર મૂકી રહી છે. વન નેશન વન રેશન કાર્ડ હેઠળ પણ વધુ સુવિધા. નવા કાયદા મુજબ તમે ભારતના કોઈપણ ખૂણે હોય તમારા રેશન કાર્ડ દ્વારા અનાજ મેળવી શકાશે. આ પ્રક્રિયાને હવે વધુ ડિજિટલ અને ટ્રેડેબલ બનાવવામાં આવી છે. આધાર પાન લિંક અને ડેટા વેરિફિકેશન. નવા વર્ષથી રેશન કાર્ડ ધારકોના ડેટાને ઇન્કમટેક્સ અને અન્ય સરકારી ડેટાબેઝ સાથે વધુ રીતે લિંક કરવામાં આવશે. જો કોઈ સભ્યની આવક મર્યાદા નક્કી કરેલા ધોરણો કરતાં વધી જશે તો તેમનું નામ રેશન કાર્ડમાંથી આપોઆપ રદ થઈ શકે છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું પણ જરૂરી બનશે જેથી આર્થિક પાત્રતાની ચકાસણી થઈ શકે.